Good English students, welcome to English Master Key by Sony sir. નમસ્કાર મિત્રો, ઇંગ્લિશ ગામ સોસાયટીમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ કોઈ સામાન્ય ઇંગ્લિશ ક્લાસ નથી. આ એક એવી અનોખી સોસાયટી છે જ્યાં 16 મજેદાર અને યાદ રહી જાય એવા કેરેક્ટર્સ તમારી રાહ જોઈ રહ્યા છે. આ સોસાયટીનો દરેક કેરેક્ટર કંઈક ખાસ બોલશે અને એ જ એક વાક્યમાંથી આપણે ઇંગ્લિશ ગ્રામરનું એક નવું રહસ્ય શોધીશું. તો ચાલો હવે મળીએ આપણા દરેક કેરેક્ટરને અને જાણીએ કે તેના એક જ વાક્યમાં કયું ગ્રામર સિક્રેટ છુપાયેલું છે. Babliji, Ayan sir, and everybody in English Gam Society, please listen carefully. My team and I are very smart. હું અને મારી ટીમ ખૂબ સ્માર્ટ છીએ. I am eating. I will talk later. Come on, Golu. Eat an apple, a banana, and don't eat the moon. એક સફરજન ખા, એક કેળું ખા અને ચાંદ તો બિલકુલ ના ખાઈશ. Babuchak, wake up early. Go for a walk in the morning. Babuchak, વહેલા ઉઠ. સવારે ચાલવા જા. I am Bhidu Master. I am the only teacher of English Gam Society. હું ભીડુ માસ્ટર, ઇંગ્લિશ ગામ સોસાયટી એકમેવ શિક્ષક છું. આઈ વોન્ટ અ બ્યુટિફુલ વાઇફ. મને એક સુંદર પત્ની જોઈએ. પત્ની જોઈએ. આઈ વોઝ અ સાયન્ટિસ્ટ યસ્ટરડે. આઈ એમ અ સાયન્ટિસ્ટ ટુડે. આઈ વિલ બી અ સાયન્ટિસ્ટ ટુમોરો. આજે વૈજ્ઞાનિક છું, આવતીકાલે પણ વૈજ્ઞાનિક રહીશ. પેધાજી, you are a kind person. Always kindly help everyone. We will have a great party sharty and dance crazily. આપણે જોરદાર પાર્ટી શાર્ટી કરીશું અને ખૂબ જ મસ્તીમાં નાચીશું. Sodha, dance and enjoy, but no party sharty, or I will kick you out of the house. I am hungry now. I want samosas on the table and sweets in the box. Wow, what a nice party. Alas, where is Nathu Kaka? Only diet food for Tarak Master. Tarak Master માટે માત્ર diet food. We make the best lemon pickles. અમે સૌથી સારા લીંબુનાના અથાણા બનાવીએ છીએ. Hello students, welcome to English Gam Society. Let's learn together. નાઉન. નાઉન એટલે કે નામ. જે કોઈનું નામ હોય તેને નાઉન કહેવાય છે. વ્યક્તિ, સ્થળ, પ્રાણી, પક્ષી, વસ્તુ, પદાર્થ, લાગણી, પ્રેમ, ગુણ કે વિચાર આ બધું નાઉન છે. નાઉન માસ્ટર કી, પોતાને માત્ર એક પ્રશ્ન પૂછો, આનું નામ શું છે? જો નામ હોય તો તે નાઉન છે. હવે દરેક કેટેગરીના ઉદાહરણો જોઈએ. વ્યક્તિ, બોય, ગર્લ, ટીચર, ડોક્ટર. સ્થળ, સિટી, પાર્ક, ટેમ્પલ, માઉન્ટેન્સ. પ્રાણી, એલિફન્ટ, ટાઈગર, કાઉ, ડોગ. પક્ષી, પીકોક, પેરેટ, સ્પ્રો, ઈગલ. વસ્તુ, પેન, ટેબલ, બેગ, મોબાઈલ. પદાર્થ, વોટર, ગોલ્ડ, સોલ્ટ, મિલ્ક. લાગણી, હેપીનેસ, સેડનેસ, એંગર, ફિયર, સરપ્રાઇઝ. પ્રેમ અથવા ભાવના, લવ, ફ્રેન્ડશિપ, કેર, રિસ્પેક્ટ, ટ્રસ્ટ. ગુણ, ઓનેસ્ટ, બ્રેવ, કાઇન્ડ, સ્માર્ટ, હેલ્પફુલ. વિચાર, આઈડિયા, થોટ, પ્લાન, ડ્રીમ, હોપ. સ્ટુડન્ટ્સ, હવે આપણે નાઉન શું છે તે શીખી ગયા. ચાલો હવે પાછા જઈએ ઇંગ્લિશ ગામ સોસાયટીના પહેલા સીનમાં. પેઠાલાલ શું બોલ્યા હતા એ ફરી એકવાર જોઈએ. બબલીજી, અયન સર એન્ડ એવરીબડી ઇન ઇંગ્લિશ ગામ સોસાયટી, પ્લીઝ લિસન કેરફુલી. બબલીજી, અયન સર અને ઇંગ્લિશ ગામ સોસાયટીના તમામ સભ્યો, તમે બધા ખાસ ધ્યાનથી સાંભળજો. હવે કહો, આ વાક્યમાં નાઉન નામ ક્યાં ક્યાં છે? ચાલો એક એક કરીને જોઈએ.
બબલીજી નાઉન, અયન સર નાઉન, ઇંગ્લિશ ગામ સોસાયટી નાઉન, માસ્ટર કી નાઉન એટલે નામ. નેક્સ્ટ છે પ્રોનાઉન એટલે કે પ્રો પ્લસ નાઉન. પ્રોનો અર્થ થશે ની જગ્યાએ અને નાઉનનો અર્થ થશે નામ. પ્રોનાઉન એટલે નાઉનની જગ્યાએ આવતો શબ્દ, જેમ કે રાહુલ હી, રાધા શી, કાર ઇટ, ચિલ્ડ્રન્સ ધે. પ્રો બદલે નાઉન નામ, પ્રોનાઉન નાઉનને બદલતો શબ્દ. હવે પ્રોનાઉન માસ્ટર કી. રિપીટ બંધ, પ્રોનાઉન શરૂ. રાધા ઇઝ સિંગિંગ, શી ઇઝ હેપી. રાધા ફરી લખવાને બદલે શી વાપરીએ. કી પોઈન્ટ, રિપીટ બંધ કરો, પ્રોનાઉન વાપરો, ઇંગ્લિશ સરળ બનાવો. આ પ્રોનાઉન સૌથી વધુ વપરાય છે. આઈ હું, મારા વિશે. વી અમે, અમારા વિશે. યુ તમે, તમારા વિશે. હી તે, છોકરો, છોકરા માટે. શી તે, છોકરી, છોકરી માટે. ઇટ તે, પ્રાણી અથવા પશુ માટે. ધેય તે લોકો, લોકો માટે. આઈ વી યુ હી શી ઇટ ધેય. આ 7 પ્રોનાઉન યાદ રાખો અને વારંવાર પ્રેક્ટિસ કરો. સ્ટુડન્ટ્સ, આપણે પ્રોનાઉન શું છે તે શીખી ગયા. ચાલો હવે પાછા જઈએ ઇંગ્લિશ ગામ સોસાયટીના બીજા સીનમાં. ટીપુ શું બોલ્યો હતો એ ફરી એકવાર જોઈએ. માય ટીમ એન્ડ આઈ આર વેરી ક્લેવર. હું અને મારી ટીમ ખૂબ જ સ્માર્ટ છીએ. હવે આ વાક્યમાં પ્રોનાઉન શોધીએ. માય પ્રોનાઉન, આઈ પ્રોનાઉન, માસ્ટર કી નામની જગ્યાએ આવે તે પ્રોનાઉન. વર્બ ક્રિયાપદ. વર્બ એટલે એક્શન પ્લસ સ્ટેટ, કામ પ્લસ સ્થિતિ. જે શબ્દ કાર્ય બતાવે, સ્થિતિ બતાવે, કંઈક બનતી ક્રિયા બતાવે તે વર્બ કહેવાય. જેમ કે રન દોડવું, સ્લીપ સૂવું, લવ પ્રેમ કરવો, સ્માઇલ સ્મિત કરવું. માસ્ટર કી કાર્ય સ્થિતિ ઘટના એટલે વર્બ. વર્બના 2 મુખ્ય પ્રકાર છે. પહેલો કાર્ય દર્શાવતું વર્બ, એક્શન વર્બ. જે વર્બ કોઈ કામ અથવા ક્રિયા બતાવે તે, જેમ કે રન દોડવું, ઈટ ખાવું, રીડ વાંચવું અને રાઇટ એટલે લખવું. સેકન્ડ સ્થિતિ દર્શાવતું વર્બ, સ્ટેટ વર્બ. જે વર્બ કોઈ સ્થિતિ, અવસ્થા અથવા ભાવ બતાવે તે. લવ પ્રેમ કરવો, લાઈક ગમવું, નો જાણવું, બિલીવ માનવું. માસ્ટર કી કામ હોય કે સ્થિતિ બંને વર્બ છે. એક જ વર્બના 5 અલગ અલગ ફોર્મ હોઈ શકે છે. V1 ફોર્મ મૂળ ક્રિયાપદ, વર્બનું મૂળ અથવા સૌ પ્રથમ રૂપ, એક્ઝામ્પલ ગો. V2 બીજું ફોર્મ ભૂતકાળ પાસ્ટમાં વપરાતું રૂપ, વેન્ટ. V3 ત્રીજું ફોર્મ ભૂતકાળનું ત્રીજું રૂપ, પાસ્ટ પાર્ટિકલ ગોન. વર્બ પ્લસ આઈએનજી ફોર્મ ચાલુ ક્રિયા દર્શાવતું રૂપ, ગોઈંગ. V5 V1 પ્લસ એસ અથવા ES એક વચન હી શી ઇટ સાથે વપરાતું રૂપ, ગોસ. તો હવે આવી ગયા છે સૌનું ધ્યાન રાખવાવાળા અને પેઢાલાલનો વારો કાઢવાવાળા ચાણક્ય ચાચા. બબુચાક વેક અપ અર્લી, ગો ફોર અ વોક ઇન ધ મોર્નિંગ. બબુચાક વહેલો ઉઠ, સવારે ચાલવા જા. આમાં વેકઅપ જાગવું ક્રિયાપદ, ગો જવું ક્રિયાપદ. હેલ્પિંગ વર્બ સહાયક ક્રિયાપદ, હેલ્પિંગ મદદ કરવી, વર્બ ક્રિયાપદ. હેલ્પિંગ વર્બ એટલે મુખ્ય ક્રિયાપદની મદદ કરતું ક્રિયાપદ. વાક્યનો સમય દર્શાવવામાં મદદ કરે છે, વાક્યની સ્થિતિ દર્શાવે છે, ક્રિયા ચાલુ છે, પૂર્ણ થઈ છે કે થવાની છે તે દર્શાવવામાં મદદ કરે છે, વાક્યને સંપૂર્ણ અર્થ આપે છે. માસ્ટર કી હેલ્પિંગ વર્બ મેઇન વર્બની મદદ કરીને વાક્યને પૂર્ણ અર્થ આપે છે. બધા હેલ્પિંગ વર્બ્સ. બી ફેમિલી. બી ફેમિલી હેલ્પિંગ વર્બ્સ.
એમ ઇઝ આર વોઝ વેર બી બીન બિંગ. મુખ્ય ઉપયોગ સ્થિતિ દર્શાવે છે, કોઈ વ્યક્તિ કે વસ્તુની હાલત બતાવે છે. ઓળખ દર્શાવે છે, કોઈ વ્યક્તિ કે વસ્તુ કોણ છે તે બતાવે છે. અસ્તિત્વ દર્શાવે છે, કોઈ વસ્તુ કે વ્યક્તિ અસ્તિત્વમાં છે. ચાલુ ક્રિયા દર્શાવવામાં મદદ કરે છે, ક્રિયા ચાલી રહી છે તે બતાવવામાં મદદ કરે છે. ઉદાહરણો: હી ઇઝ ટીચર, શી ઇઝ હેપી, ધીસ ઇઝ માય બુક, વી આર સ્ટુડન્ટ્સ, they are playing, I was at home yesterday. She has been meditating, he is being helped. માસ્ટર કી બી ફેમિલી મુખ્યત્વે સ્થિતિ, ઓળખ, અસ્તિત્વ અને ચાલુ ક્રિયા દર્શાવવામાં મદદ કરે છે. હેવ ફેમિલી હેવ હેઝ હેડ. મુખ્ય ઉપયોગ માલિકી દર્શાવે છે, પોતાની પાસે કોઈ વસ્તુ છે તે બતાવે છે. પૂર્ણ થઈ ગયેલી ક્રિયા દર્શાવવામાં મદદ કરે છે. ઉદાહરણ: આઈ હેવ અ પેન, હી હેઝ અ કાર, ધે હેડ લંચ. નેક્સ્ટ, ડુ ફેમિલી ડુ, ડઝ, ડીડ. મુખ્ય ઉપયોગ પ્રશ્નાર્થ વાક્ય બનાવવામાં મદદ કરે છે, નકારાત્મક વાક્ય બનાવવામાં મદદ કરે છે, વાક્યમાં ભાર આપવા મદદ કરે છે. ઉદાહરણ: ડુ યુ લાઇક ટી, શી ડઝ નોટ સ્ટડી, I did my homework. માસ્ટર કી હેવ માલિકી અથવા પૂર્ણ થયેલી ક્રિયા, ડુ પ્રશ્ન, નકાર અને ભાર. મોડલ હેલ્પિંગ વર્બ્સ કેન, કુડ, મે, માઇટ, શેલ, શુડ, વિલ, વુડ, મસ્ટ, ઓટ ટુ, નીડ, ડેર, યુઝ ટુ. મુખ્ય ઉપયોગ શક્તિ એબિલિટી, પરવાનગી પરમિશન, સંભાવના પોસિબિલિટી, સલાહ એડવાઇસ, ફરજ ઓબ્લિગેશન, ભવિષ્ય ફ્યુચર. એક્ઝામ્પલ્સ: આઈ કેન સ્વિમ, યુ શુડ સ્ટડી, વી વિલ વિન, વી મસ્ટ ઓબે ધ રૂલ્સ. માસ્ટર કી મોડલ હેલ્પિંગ વર્બ્સ વાક્યોનો ભાવ, મૂળ દર્શાવે છે. હવે આપણે ગોલુ દ્વારા હેલ્પિંગ વર્બ શોધીએ. આઈ એમ ઇટિંગ ફૂડ, આઈ વિલ ટોક લેટર. હું ખાઈ રહ્યો છું, પછી વાત કરીશ. હવે આ વાક્યમાં હેલ્પિંગ વર્બ શોધીએ. એમ હેલ્પિંગ વર્બ, વિલ હેલ્પિંગ વર્બ. માસ્ટર કી મેન વર્બની મદદ કરે તે હેલ્પિંગ વર્બ. સબ્જેક્ટ કર્તા. સબ્જેક્ટ એટલે જે વ્યક્તિ, પ્રાણી, સ્થળ અથવા વસ્તુ વિશે વાક્યમાં માહિતી આપવામાં આવે છે તેને સબ્જેક્ટ કહે છે. સામાન્ય રીતે સબ્જેક્ટ વાક્યની શરૂઆતમાં આવે છે. સબ્જેક્ટ એ વાક્યનો મુખ્ય કેન્દ્ર, મેઇન ફોકસ હોય છે. સબ્જેક્ટ સાથે જ વર્બનો સંબંધ હોય છે. માસ્ટર કી જેના વિશે વાક્યમાં માહિતી આપવામાં આવે તેને સબ્જેક્ટ કહે છે. સબ્જેક્ટ કોણ બની શકે? વાક્યમાં માહિતી જેના વિશે આપવામાં આવે તેને સબ્જેક્ટ કહે છે. જેમ કે નાઉન નામ, વ્યક્તિ, પ્રાણી, વસ્તુ, સ્થળ વગેરે. પ્રોનાઉન સર્વનામ, આઈ, વી, યુ, ધે, હી, શી, ઇટ વગેરે. એનિમલ પ્રાણી પણ સબ્જેક્ટ બની શકે છે. પ્લેસ સ્થળ, ગામ, દેશ, નદી વગેરે. વેહિકલ્સ વાહનો વિશે પણ માહિતી આપવામાં આવે છે. ટ્રી પ્લાન્ટ્સ વૃક્ષ, ફૂલ, છોડ વગેરે પણ સબ્જેક્ટ બની શકે છે. આઈડિયા ફિલિંગ વિચાર, ભાવના, ગુણ પણ સબ્જેક્ટ જ છે. અન્ય વસ્તુ અધર્સ, સમય અથવા સામાન્ય વસ્તુ પણ સબ્જેક્ટ બની શકે છે. નાઉન, પ્રોનાઉન, પ્લેસ, એનિમલ, થિંગ્સ, આઈડિયા બધું જ સબ્જેક્ટ બની શકે છે. સબ્જેક્ટ કઈ રીતે ઓળખશો? વાક્યમાં નીચેના પ્રશ્ન પૂછો. કોણ અથવા શું? જેનો જવાબ મળે તે સબ્જેક્ટ છે. એક્ઝામ્પલ્સ: રાહુલ પ્લેઝ ક્રિકેટ. કોણ રમે છે? રાહુલ. ધ ડોગ બાર્ક્સ. કોણ ભોંકે છે? ધ ડોગ. માય સ્કૂલ ઇઝ બિગ. શું મોટું છે? માય સ્કૂલ. બર્ડ્સ ફ્લાય ઇન ધ સ્કાય. કોણ ઉડે છે? બર્ડ્સ. ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. શું સૌથી સારું છે? ઓનેસ્ટી. માસ્ટર કી પ્રશ્ન પૂછો કોણ અથવા શું, જેનો જવાબ મળે તે સબ્જેક્ટ છે. હવે ભીડુ માસ્ટર આપણને સબ્જેક્ટ શીખવાડશે. I am Bhidu Master, the only teacher of English Gram Society. હું ભીડુ માસ્ટર
ઇંગ્લિશ ગામ સોસાયટીનો એકમેવ શિક્ષક છું. માસ્ટર કી, જેના વિશે વાત થાય તે સબ્જેક્ટ. ઓબ્જેક્ટ, કર્મ. ઓબ્જેક્ટ એટલે જેના પર ક્રિયાની અસર થાય તેને ઓબ્જેક્ટ કહે છે. ઓબ્જેક્ટ સામાન્ય રીતે વર્બ પછી આવે છે. ઓબ્જેક્ટ ક્રિયાનો સ્વીકાર કરનાર રિસીવર હોય છે. દરેક વાક્યમાં ઓબ્જેક્ટ હોય જ એવું જરૂરી નથી. જેના પર ક્રિયાની અસર થાય તેને ઓબ્જેક્ટ કહે છે. ઓબ્જેક્ટ કોણ બની શકે? ઓબ્જેક્ટ સામાન્ય રીતે નાઉન અથવા પ્રોનાઉન હોય છે. વ્યક્તિ પર્સન, રાહુલ, રિયા, ટીચર. પ્રાણી એનિમલ, ડોગ, એલિફન્ટ, કાઉ. વસ્તુ થિંગ, બુક, પેન, બોલ. સ્થળ પ્લેસ, સ્કૂલ, મુંબઈ, પાર્ક. ભાવના અથવા વિચાર, લવ, આઈડિયા, હેપીનેસ. પ્રોનાઉન મી, અસ, હિમ, હર, ધેમ, યુ. નાઉન અને પ્રોનાઉન બંને ઓબ્જેક્ટ બની શકે. ઓબ્જેક્ટ કેવી રીતે ઓળખશો? એક્ઝામ્પલ: રાહુલ ઇટ્સ એન એપલ. કોને, શું? એન એપલ. રિયા ઇઝ રીડિંગ અ બુક. કોને, શું? અ બુક. ધ ડોગ ચેઝિસ ધ બોલ. કોને, શું? ધ બોલ. માય મધર હેલ્પ્સ મી. કોને, શું? મી. વી વિઝિટ મુંબઈ. કોને, શું? મુંબઈ. માસ્ટર કી: પહેલા વર્બ શોધો, પછી પ્રશ્ન પૂછો કોને અથવા શું, જેનો જવાબ મળે તે ઓબ્જેક્ટ છે. ઓબ્જેક્ટ ઓળખવાની માસ્ટર કી. ફર્સ્ટ, જો વ્યક્તિ કે પ્રાણી પર ક્રિયાની અસર થાય, પ્રશ્ન પૂછો કોને. અને જો વસ્તુ, સ્થળ અથવા વિચાર પર ક્રિયાની અસર થાય, પ્રશ્ન પૂછો શું. વ્યક્તિ અથવા પ્રાણી માટે કોને અને વસ્તુ, સ્થળ, વિચાર માટે શું. હવે પાપડલાલ આપણને ઓબ્જેક્ટ સમજાવશે. આઈ વોન્ટ અ બ્યુટીફુલ વાઇફ. મને એક સુંદર પત્ની જોઈએ. હવે આ વાક્યમાં ઓબ્જેક્ટ શોધીએ. અ બ્યુટીફુલ વાઇફ ઓબ્જેક્ટ. બસ આટલું જ. માસ્ટર કી: જેના પર ક્રિયાની અસર થાય તે ઓબ્જેક્ટ. ટેન્સ, કાળ. ટેન્સ એટલે વાક્યનો સમય દર્શાવતું ગ્રામરનો રૂલ એટલે ટેન્સ. ટેન્સ દ્વારા ખબર પડે છે કે ક્રિયા ક્યારે થઈ છે. ક્રિયા અત્યારે થઈ છે, થઈ ગઈ છે કે ભવિષ્યમાં થશે તે ટેન્સ દર્શાવે છે. અંગ્રેજીમાં સાચું બોલવા અને લખવા માટે ટેન્સ ખૂબ જ મહત્વનું છે. માસ્ટર કી: સમય પ્લસ ક્રિયા એટલે ટેન્સ. સમયના મુખ્ય 3 ભાગ છે: પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર. ફર્સ્ટ, પ્રેઝન્ટ ટેન્સ વર્તમાન કાળ. અત્યારે, હમણાં, હવે, આ સમયે. એક્ઝામ્પલ: આઈ પ્લે ક્રિકેટ. શી ઇઝ રીડિંગ. ધે આર પ્લેઇંગ. સેકન્ડ, પાસ્ટ ટેન્સ ભૂતકાળ. થઈ ગયું, ગઈકાલે, પહેલા, અગાઉ. આઈ પ્લેડ ક્રિકેટ. શી વોઝ રીડિંગ. ધે વેર પ્લેઇંગ. થર્ડ, ફ્યુચર ટેન્સ ભવિષ્યકાળ. આગળ થશે, આવતીકાલે, પછી, આગળ. આઈ વિલ પ્લે ક્રિકેટ. શી વિલ બી રીડિંગ. ધે વિલ બી પ્લેઇંગ. દરેક ટેન્સના 4 પ્રકાર. ફર્સ્ટ, સિમ્પલ સરળ ક્રિયા. સાદી રીતે થતી, પૂરી થતી ક્રિયા બતાવે. એક્ઝામ્પલ: આઈ પ્લે ક્રિકેટ. શી વેન્ટ ટુ સ્કૂલ. સેકન્ડ, કન્ટિન્યુઅસ ચાલુ ક્રિયા. હમણાં ચાલી રહેલી ચાલુ ક્રિયા બતાવે. એક્ઝામ્પલ: આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. શી વોઝ રીડિંગ અ બુક. થર્ડ, પરફેક્ટ પૂર્ણ થઈ ગયેલી ક્રિયા. હમણાં સુધી પૂરી થયેલી ક્રિયા બતાવે. એક્ઝામ્પલ: આઈ હેવ ફિનિશ્ડ માય વર્ક. શી હેડ ઇટન ફૂડ. ફોર્થ, પરફેક્ટ કન્ટિન્યુઅસ ચોક્કસ સમય સુધી ચાલુ ક્રિયા. ચોક્કસ સમયથી ચાલુ રહેલી અને હમણાં પણ અસર બતાવે. એક્ઝામ્પલ: આઈ હેવ બીન સ્ટડીંગ ફોર 2 hours. શી હેવ બીન વેઇટિંગ સિન્સ મોર્નિંગ. સિમ્પલ, કન્ટિન્યુઅસ, પરફેક્ટ, પરફેક્ટ કન્ટિન્યુઅસ 4 પ્રકાર યાદ રાખો અને ટેન્સ ક્યારેય ના ભૂલો. સ્ટુડન્ટ્સ, તો હવે અયન સર આવી ગયા છે આપણે ટેન્સ સમજાવવા. આઈ વોઝ અ સાયન્ટિસ્ટ યસ્ટરડે. આઈ એમ અ સાયન્ટિસ્ટ ટુડે. આઈ વિલ બી અ સાયન્ટિસ્ટ ટુમોરો. હું ગઈકાલે વૈજ્ઞાનિક હતો. આજે વૈજ્ઞાનિક છું. આવતીકાલે પણ વૈજ્ઞાનિક રહીશ. હવે આમાં ટેન્સ શોધીએ. વોઝ પાસ્ટ ટેન્સ. એમ પ્રેઝન્ટ ટેન્સ. વિલ બી ફ્યુચર ટેન્સ.
માસ્ટર કી પાસ્ટ વોઝ, પ્રેઝન્ટ એમ, ફ્યુચર વિલ બી. એડજેક્ટિવ વર્સિસ એડવર્બ, વિશેષણ વર્સિસ ક્રિયા વિશેષણ. એડજેક્ટિવ વિશેષણ નાઉન અથવા પ્રોનાઉનની વિશેષતા બતાવે. સામાન્ય રીતે નાઉન પહેલા આવે. પ્રશ્ન કેટલી, કેવું, કેટલા. એડવર્બ ક્રિયા વિશેષણ વર્બ, એડજેક્ટિવ અથવા બીજા એડવર્બની વિશેષતા બતાવે. સામાન્ય રીતે વર્બ પછી અથવા આસપાસ આવે. પ્રશ્ન કેવી રીતે, ક્યારે, ક્યાં અને કેટલી હદે. નાઉન, એડજેક્ટિવ, વર્બ, એડવર્બ. અલ્ટિમેટ માસ્ટર કી. એડજેક્ટિવ નાઉનને સુંદર બનાવે. એડવર્બ વર્બને અસરકારક બનાવે. રિમેમ્બર, સેમ વર્ડ, ડિફરન્ટ જોબ. ફાસ્ટ રનર, એડજેક્ટિવ, runs fast. ly memory hint. Quickly, slowly, beautifully, carefully, happily, loudly. યાદ રાખો, દરેક ly વાળો શબ્દ એડવર્બ નથી. ફ્રેન્ડલી, લવલી, લોનલી, લાઇવલી. માસ્ટર કી. ly ઘણી વખત એડવર્બની ઓળખ આપે છે પરંતુ હંમેશા નહીં. શબ્દનો ઉપયોગ જોઈને નિર્ધારણ કરો કે એડજેક્ટિવ છે કે એડવર્બ. ક્વિક કમ્પેરિઝન. એક્ઝામ્પલ, અ બ્યુટીફુલ ગર્લ, બ્યુટીફુલ એડજેક્ટિવ, અ ગર્લ નાઉનની વિશેષતા. એક્ઝામ્પલ 2. સી સિંગ્સ બ્યુટીફુલી, બ્યુટીફુલી એડવર્બ, સિંગ્સ વર્બની વિશેષતા. અ ફાસ્ટ રનર, ફાસ્ટ એડજેક્ટિવ, રનર નાઉનની વિશેષતા. હી રન્સ ફાસ્ટ, ફાસ્ટ એડવર્બ, રન વર્બની વિશેષતા. તો સ્ટુડન્ટ્સ, હવે આવે છે પેઢાજીના, તમારા, અમારા અને આપણા સૌના ફેવરિટ બબલીજી એડજેક્ટિવ અને એડવર્બના એક્ઝામ્પલ સાથે. પેઢાજી, યુ આર અ કાઇન્ડ પર્સન, ઓલવેઝ કાઇન્ડલી હેલ્પ એવરીવન. પેઢાજી, તમે દયાળુ વ્યક્તિ છો, હંમેશા નમ્રતાથી બધાની મદદ કરો છો. તો આમાં પર્સન વ્યક્તિ એટલે કે નાઉન, જેની વિશેષતા વધારે છે કાઇન્ડ એટલે તે થશે આપણું એડજેક્ટિવ. નેક્સ્ટ હેલ્પ, મદદ કરવી, ક્રિયાપદ, જેની વિશેષતા વધારે છે કાઇન્ડલી એટલે તે થશે આપણું એડવર્બ. તો સ્ટુડન્ટ્સ, હવે આવી ગયા છે આપણા ઉત્સાહી સોઢા અંકલ. We will have a great party sharty and dance crazily. આપણે જોરદાર પાર્ટી શાર્ટી કરીશું અને ખૂબ જ મસ્તીમાં નાચીશું. તો આમાં પાર્ટી શાર્ટી છે નાઉન, જેની વિશેષતા વધારે છે ગ્રેટ એટલે તે થશે એડજેક્ટિવ. નેક્સ્ટ ડાન્સ, નાચવું, ક્રિયાપદ, જેની વિશેષતા વધારે છે ક્રેઝીલી એટલે તે થશે એડવર્બ. પ્રેપોઝિશન, સંબંધ દર્શાવતો શબ્દ. વ્યાખ્યા, પ્રેપોઝિશન એવો શબ્દ છે જે નાઉન અથવા પ્રોનાઉન અને બીજા શબ્દો વચ્ચેનો સંબંધ દર્શાવે છે. તે સામાન્ય રીતે નીચેના સંબંધો દર્શાવે છે: સ્થાન, પ્લેસ, સમય, ટાઈમ, દિશા, ડાયરેક્શન, સંબંધ, રિલેશન. માસ્ટર કી, સંબંધ દર્શાવે તે પ્રેપોઝિશન. ક્યાં, પ્લેસ, ક્યારે, ટાઈમ, કઈ તરફ, ડાયરેક્શન, કોની સાથે, રિલેશન્સ. ડાયરેક્શન એન્ડ મૂવમેન્ટ પ્રેપોઝિશન. ઇન્ટુ, માં, અંદર, ગતિ સાથે. હી વેન્ટ ઇન્ટુ ધ રૂમ. આઉટ ઓફ, માંથી, બહાર, ગતિ સાથે. હી કમ આઉટ ઓફ ધ રૂમ. ટુ, તરફ, સુધી. હી ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ. ફ્રોમ, થી. હી ઇઝ કમિંગ ફ્રોમ સ્કૂલ. થ્રુ, માંથી પસાર થવું. હી વોકડ થ્રુ ધ ગેટ. અક્રોસ, આર પાર, એક બાજુથી બીજી બાજુ. હી રન અક્રોસ ધ રોડ. ટુવર્ડ્સ, તરફ. The child ran towards his mother. Up to, સુધી. He walked up to the point. Along, સાથે સાથે, લંબાઈમાં. He walked along the river. Away from, થી દૂર. He walked away from the house. માસ્ટર કી, દિશા અને ગતિ દર્શાવે તે ડાયરેક્શન પ્રેપોઝિશન. ટાઈમ પ્રેપોઝિશન. એટ, ચોક્કસ સમયે અથવા ઘડીએ. સાંજે 6 વાગ્યે, રાતે 10 વાગ્યે. I will meet you at 6 o'clock. On, દિવસ અથવા તારીખ પર.
સોમવારે 21 જુલાઈએ. My birthday is on 21st July. In મહિનો વર્ષ લાંબા સમયગાળા માટે. જુલાઈમાં વર્ષ 2025માં. We will go on a vacation in July. માસ્ટર કી at ચોક્કસ સમયે, on દિવસ અથવા તારીખ પર, in મહિનો વર્ષ અથવા લાંબા સમય માટે. રિલેશન પ્રેપોઝિશન with સાથે. He is with his friend. by દ્વારા અથવા પાસે. The book is written by me. for માટે. This gift is for you. between બેની વચ્ચે. This ball is between Ravi and Mohan. among ઘણાની વચ્ચે. She is among her friends. of no ની અથવા નું. The handle of a cup is broken. about વિશે. This book is about science. to તરફ. He went to school. from થી. I came from school. through માંથી પસાર થવું. We went through tunnel. માસ્ટર ટેબલ બધા પ્રેપોઝિશન અને તેના અર્થ. પ્લેસ સ્થળ બતાવે. ઇન માં અથવા અંદર. ઓન પર અથવા ઉપર. અંડર નીચે. ઓવર ઉપરથી. અબાવ ઉપરથી સ્પર્શ વગર. બિલો નીચે. બિહાઇન્ડ પાછળ. ઇન ફ્રન્ટ ઓફ આગળ. નિયર નજીક. બિસાઇડ બાજુમાં. ડાયરેક્શન દિશા બતાવે. ટુ તરફ અથવા સુધી. ફ્રોમ થી. ઇનટુ માં અંદર ગતિ સાથે. આઉટ ઓફ માં બહાર ગતિ સાથે. થ્રુ માંથી પસાર થવું. અક્રોસ આરપાર. ટુવર્ડ્સ તરફ. ટાઈમ સમય બતાવે. એટ ચોક્કસ સમયે અથવા જગ્યાએ. ઓન દિવસ અથવા તારીખ પર. ઇન મહિનો વર્ષ અથવા લાંબા સમયગાળા માટે. રિલેશન સંબંધ બતાવે. વિથ સાથે. બાય દ્વારા. ફોર માટે. બિટવીન બેની વચ્ચે. અમોંગ ઘણાની વચ્ચે. અધર્સ અન્ય ઉપયોગ. ઓફ નો ની અથવા નું. અબાઉટ વિશે. અપ ટુ સુધી. અલોંગ સાથે સાથે. અવે ફ્રોમ થી દૂર. એક્સેપ્ટ સિવાય. લાઈક જેવું. નિયર ટુ નજીક. માસ્ટર કી યાદ રાખવાની સરળ રીત. પ્રેપોઝિશન એટલે શું? સંબંધ દર્શાવે તે પ્રેપોઝિશન. ક્યાં જગ્યા માટે પ્લેસ. ઇન ઓન અંડર બિહાઇન્ડ. ક્યારે સમય માટે ટાઈમ. એટ ઓન ઇન. ક્યાં તરફ દિશા માટે ડાયરેક્શન. ટુ ફ્રોમ ઇનટુ આઉટ ઓફ. કોની સાથે સંબંધ માટે રિલેશન. વિથ બાય ફોર બિટવીન. અલ્ટિમેટ માસ્ટર કી નાઉન પ્રોનાઉન પહેલા આવતો સંબંધ દર્શાવે શબ્દ તે પ્રેપોઝિશન. તો હવે આપણા ડોક્ટર સાથી જેને હંમેશા જોઈએ ખાવાનો સાથ તે લઈને આવી ગયા છે પ્રેપોઝિશન. I am hungry now. I want samosas on the table and sweets in the box. મને હવે ભૂખ લાગી છે. મને ટેબલ પર સમોસા અને બોક્સમાં મીઠાઈ જોઈએ. હવે આમાં પ્રેપોઝિશન શોધીએ. ઓન પ્રેપોઝિશન. ઇન પ્રેપોઝિશન. માસ્ટર કી સંબંધ દર્શાવે તે પ્રેપોઝિશન. આર્ટિકલ્સ એ એન્ડ ધ નિર્દેશક શબ્દો. વ્યાખ્યા આર્ટિકલ એ નાઉન પહેલા આવતો શબ્દ છે. તે નાઉન વિશે વધુ માહિતી આપે છે. આર્ટિકલ્સના પ્રકાર. એ એન્ડ ધ. એ ઉદાહરણ અ બોય, અ બુક, અ યુનિવર્સિટી. ઉચ્ચાર યુ. એન ઉદાહરણ એન એપલ, એન અમ્બ્રેલા, એન ઓનેસ્ટ મેન. એચ મૌન છે. ધ ઉદાહરણ ધ સન, ધ ગંગા, ધ તાજમહેલ. માસ્ટર કી નાઉન પહેલા આવે તે આર્ટિકલ. એ અને એનનો ઉપયોગ. એનો ઉપયોગ વ્યંજન કોન્સોનન્ટ અવાજ પહેલા. અ બુક, અ બોય, અ યુનિવર્સિટી. એનનો ઉપયોગ સ્વર વોવેલ અવાજ પહેલા. એન એપલ, એન અમ્બ્રેલા, એન ઓનેસ્ટ મેન. સાઉન્ડ માસ્ટર કી અ યુનિવર્સિટી. ઉચ્ચાર યુનિવર્સિટી. સાઉન્ડ યુ. એન અવર. ઉચ્ચાર અવર. એચ મૌન છે. એન ઓનેસ્ટ મેન. ઉચ્ચાર ઓનેસ્ટ. એચ મૌન છે. અ યુરોપિયન કન્ટ્રી. ઉચ્ચાર યુરોપિયન. સાઉન્ડ યુ. માસ્ટર કી સાઉન્ડ મહત્વનો છે, લેટર નહીં. ધનો ઉપયોગ. ધ વપરાય જ્યારે
ચોક્કસ વ્યક્તિ માટે, ચોક્કસ વસ્તુ માટે, એકમાત્ર વસ્તુ માટે, નદી, સમુદ્ર, પર્વત માટે, અખબાર, ઐતિહાસિક ઇમારતો માટે, વાદ્ય યંત્ર માટે. એક્ઝામ્પલ્સ: ધ સન, ધ મૂન, ધ ગંગા, ધ હિમાલયાસ, ધ તાજ મહેલ, ધ ટાઈમ ઓફ ઇન્ડિયા. માસ્ટર કી ચોક્કસ એટલે ધ. અલ્ટિમેટ માસ્ટર કી. આર્ટિકલ્સ ક્યારે વાપરવો? એક્ઝામ્પલ સાથે. એ. કોન્સોનન્ટ સાઉન્ડ પહેલા વાપરવો. એક્ઝામ્પલ્સ: અ બોય, અ બુક, અ યુનિવર્સિટી. ઉચ્ચાર યુ. એન. વોવલ સાઉન્ડ પહેલા વાપરવો. એન એપલ, એન અમ્બ્રેલા, એન ઓનેસ્ટ મેન. એચ. મૌન છે. ધ. ચોક્કસ વ્યક્તિ કે વસ્તુ માટે વાપરવો. ધ સન, ધ ગંગા, ધ તાજમહેલ. યાદ રાખો, સાઉન્ડ મહત્વનો છે, લેટર નહીં. ફાઇનલ માસ્ટર કી. એ. કોન્સોનન્ટ સાઉન્ડ. એન. વોવલ સાઉન્ડ. ધ. સ્પેસિફિક પર્સન કે થિંગ. તો સ્ટુડન્ટ્સ, સોનલ ભાભીની ભૂખડ ગોલુ માટેની સલાહ. કમ ઓન ગોલુ, eat an apple, a banana and don't eat the moon. ચાલને ગોલુ, એક સફરજન ખા, એક કેળું ખા અને ચાંદ તો બિલકુલ ન ખાઈશ. આમાં આર્ટિકલ્સ શોધીએ. એ. એન, ધ. કન્જક્શન જોડનાર શબ્દ. સૌથી વધુ ઉપયોગમાં આવતા કન્જક્શન્સ અને તેના ગુજરાતી અર્થ: એન્ડ, અને, ઓર, અથવા, બટ, પરંતુ, બીકોઝ, કારણ કે, સો, તેથી, ઇફ, જો, ઓલ્ધો, જો કે, વાઇલ, જ્યારે, બિફોર, પહેલા, આફ્ટર, પછી. બે વિચારોને જોડે તે કન્જક્શન. કન્જક્શન જોડનાર શબ્દ. સૌથી વધુ ઉપયોગમાં આવતા કન્જક્શન્સ અને તેના ગુજરાતી અર્થ: એન્ડ, અને, ઓર, અથવા, બટ, પરંતુ, બીકોઝ, કારણ કે, સો, તેથી, ઇફ, જો, ઓલ્ધો, જો કે, વાઇલ, જ્યારે, બિફોર, પહેલા, આફ્ટર, પછી. બે વિચારોને જોડે તે કન્જક્શન. કન્જક્શનના મુખ્ય પ્રકાર: કોર્ડિનેટિંગ કન્જક્શન એન્ડ સબકોર્ડિનેટિંગ કન્જક્શન. કોર્ડિનેટિંગ કન્જક્શન સમાન મહત્વના શબ્દો અથવા વાક્યોને જોડે. સબકોર્ડિનેટિંગ કન્જક્શન મુખ્ય, મેઇન અને ગૌણ સબકોર્ડિનેટ વાક્યોને જોડે. કોર્ડિનેટિંગ કન્જક્શન એન્ડ, ઓર, બટ, સો. એક્ઝામ્પલ: Ram and Shyam are friends. You can sit here or there. I was tired, but I finished my work. It was raining, so we stayed at home. Subcoordinating conjunction: because, if, although, while, before, after. Examples: I stayed at home because it was raining. If you studied hard, you will succeed. Although he was tired, he kept working. While I was reading, she was cooking. માસ્ટર કી. કોર્ડિનેટિંગ સમાન ઇક્વલ વિચારો જોડે. સબકોર્ડિનેટિંગ મુખ્ય પ્લસ ગૌણ વિચારો જોડે. કન્જક્શનનું કામ અને ઉદાહરણ: બે શબ્દો જોડે, એન્ડ, ઓર, બટ. એક્ઝામ્પલ: રામ એન્ડ શ્યામ આર ફ્રેન્ડ્સ. બે શબ્દ સમૂહ જોડે, એન્ડ, ઓર, બટ. આઈ લાઈક ટી એન્ડ કોફી. બે વાક્યો જોડે, એન્ડ, બટ, સો, બીકોઝ. It was raining, so we stayed at home. કારણ બતાવે: because, since. He was late because he missed the bus. સમય બતાવે: before, after, while. I will call you after I reach home. વિરોધ બતાવે: although, through, but, yet. Although it was late, he continued reading. માસ્ટર કી બે વિચારોને જોડે એટલે કન્જક્શન. તો સ્ટુડન્ટ્સ, હવે રોશની ભાભી ખૂબ જ ગુસ્સામાં સોઢા અંકલને કહે છે, સોઢા, ડાન્સ એન્ડ એન્જોય બટ નો પાર્ટી શાર્ટી ઓર આઈ વિલ કિક યુ આઉટ ઓફ ધ હાઉસ. સોઢા, નાચો અને મજા કરો પણ પાર્ટી શાર્ટી નહીં તો હું તમને ઘરની બહાર કાઢી મૂકીશ. હવે આમાં આપણે કન્જક્શન શોધીશું. એન્ડ કન્જક્શન, બટ કન્જક્શન, ઓર કન્જક્શન. માસ્ટર કી બે શબ્દો, શબ્દ સમૂહ અથવા વિચારોને જોડે તે કન્જક્શન. ઇન્ટરજેક્શન ઉદ્ગાર શબ્દ. વ્યાખ્યા: ઇન્ટરજેક્શન એવો શબ્દ છે જે અચાનક થતી લાગણી, ઇમોશન અથવા ઉદ્ગાર વ્યક્ત કરે છે. મુખ્ય લાગણીઓ: આનંદ, જોય, આશ્ચર્ય, સરપ્રાઇઝ, દુઃખ, સેડનેસ, ભય, ફિયર,
ગુસ્સો, એંગર, પ્રશંસા, એપ્રિશિએશન. લાગણી વ્યક્ત કરે તે ઇન્ટરજેક્શન. સૌથી વધુ ઉપયોગમાં આવતા ઇન્ટરજેક્શન્સ: વાવ, વાહ, ઓહ, ઓહ, અલ્લાસ, અફસોસ, હુર્રે, હુર્રે, ઉપ્સ, અરે ભૂલ થઈ, બ્રાવો, શાબાશ, હે, અરે, હેલો, હેલો, આ, ઓ નો, અરે નહીં. આ શબ્દો સીધી લાગણીઓ વ્યક્ત કરે છે. લાગણી પ્રમાણે ઇન્ટરજેક્શન્સ: જોય, આનંદ, વાવ, હુર્રે, બ્રાવો, સરપ્રાઈઝ, આશ્ચર્ય, ઓહ, આ, સેડનેસ, દુઃખ, અલ્લાસ, ઓ નો, ફિયર, મિસ્ટેક, ભૂલ અથવા ભય, ઉપ્સ, હે, એંગર, ગુસ્સો, એપ્રિશિએશન, પ્રશંસા, વેલ ડન, ગ્રેટ. અચાનક લાગણી દર્શાવવા માટે વપરાતો શબ્દ એટલે ઇન્ટરજેક્શન. લાગણી, શબ્દ, ઇન્ટરજેક્શન. અલ્ટિમેટ માસ્ટર કી. ઇન્ટરજેક્શન એટલે શું? એવો શબ્દ જે અચાનક લાગણી, ઇમોશન અથવા ઉદ્ગાર, એક્સપ્રેશન વ્યક્ત કરે છે તેને ઇન્ટરજેક્શન કહે છે. યાદ રાખવાની વાત: આનંદ, આશ્ચર્ય, દુઃખ, ભય, ગુસ્સો, પ્રશંસા. ઇન્ટરજેક્શન એકલું પણ હોઈ શકે છે અથવા વાક્યની શરૂઆતમાં, મધ્યમાં કે અંતમાં પણ આવી શકે છે. એક્ઝામ્પલ્સ: વાવ, ધેટ્સ અમેઝિંગ. ઓહ, આઈ ફોરગોટ માય બુક. અલ્લાસ, હી ઇઝ નો મોર. હુર્રે, વી વોન ધ મેચ. ફાઇનલ માસ્ટર કી. લાગણી એટલે ઇન્ટરજેક્શન. તો હવે આપણા ભાગા જૈસે જિસકી સોચ સ્ટાઇલ આવી ગયા છે ઇન્ટરજેક્શન લઈને. ભાગા તો પાર્ટી જોઈને એટલો ખુશ થઈ ગયો કે ડાન્સ શરૂ કરે એ પહેલાં જ મોઢામાંથી નીકળી ગયું વાવ, આનંદ થયો, અને વિચાર્યા વગર શબ્દ નીકળી ગયો વાવ, ઇન્ટરજેક્શન. પણ ભાગા આજુબાજુ જુએ છે, પેઢાલાલ છે, સોઢા છે, પાપડલાલ પણ છે, પણ નથુ કાકા ક્યાં ગયા? ફરીથી ભાગાના મોઢામાંથી નીકળી ગયું અલ્લાસ, વેર ઇઝ નથુ કાકા? દુઃખ થયું અને વિચાર્યા વગર શબ્દ નીકળી ગયો અલ્લાસ, ઇન્ટરજેક્શન. માસ્ટર કી. ખુશી થાય વાવ, દુઃખ થાય અલ્લાસ, વિચાર્યા વગર લાગણી વ્યક્ત થાય તે ઇન્ટરજેક્શન. હવે ગ્રામરના બે લાસ્ટ ટોપિક આપણે એક સાથે ભણીશું: ફ્રેઝ અને ક્લોઝ. ફ્રેઝ શબ્દનો સમૂહ, ગ્રુપ ઓફ વર્ડ્સ. ક્લોઝ શબ્દનો સમૂહ, ગ્રુપ ઓફ વર્ડ્સ. ફ્રેઝ પૂર્ણ અર્થ આપે, ક્લોઝ પૂર્ણ અર્થ આપે. ફ્રેઝ સબ્જેક્ટ પ્લસ વર્બ નથી, ક્લોઝ સબ્જેક્ટ પ્લસ વર્બ હોય છે. ફ્રેઝ સેન્ટેન્સ બની શકતું નથી, ક્લોઝ ક્યારેક સેન્ટેન્સ બની શકે છે. ફ્રેઝના એક્ઝામ્પલ્સ: ઇન ધ ક્લાસરૂમ, ઓન ધ ટેબલ. ક્લોઝના એક્ઝામ્પલ્સ: શી ઇઝ સિંગિંગ વેન આઈ અરાઇવ્ડ. માસ્ટર કી. મીનિંગ પ્લસ નો સબ્જેક્ટ એન્ડ વર્બ ઇક્વલ્સ ટુ ફ્રેઝ. મીનિંગ પ્લસ સબ્જેક્ટ એન્ડ વર્બ ઇક્વલ્સ ટુ ક્લોઝ. તો સ્ટુડન્ટ્સ, હવે આપણી ડાયટ ક્વીન અંજની ભાભી આપણે ફ્રેઝનું એક્ઝામ્પલ આપશે. ઓનલી ડાયટ ફૂડ ફોર તારક માસ્ટર. તારક માસ્ટર માટે માત્ર ડાયટ ફૂડ. તો સ્ટુડન્ટ્સ, હવે આપણી અચાર ક્વીન માનસી ભાભી અને સોના આપને ક્લોઝનું એક્ઝામ્પલ આપશે. વી મેક ધ બેસ્ટ લેમન પિકલ્સ. અમે સૌથી સારા લીંબુના અથાણા બનાવીએ છીએ. Dear students, keep learning, keep growing. I am Rangat Soni, your English guru. Thank you for like and subscribe to our channel. See you in the next video. English Master Key by Soni sir.